પતંગ રસિયાઓ આતુરતાપૂર્વક ઉત્તરાયણ પર્વની વાર જોઈ રહ્યા છે ત્યારે આગામી ઉત્તરાયણના દિવસે 25 ફૂટનો પતંગ આકાશમાં ઉડશે। સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગ બજારોમાં ધૂમ વેચાણ શરૂ થયું છે। એક આપ્યો છે લપેટ, થોડા જ સમયમાં આવી ચીચિયારીઓથી આકાશ ગુંજી ઉઠશે, કારણ કે ગુજરાતીઓનો માણીતો પર્વ ઉત્તરાયણને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ગુજરાતભરમાં પતંગ દોરાની માર્કેટ પણ ધમધમતી થઈ છે, ત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત સુરતી માંજો માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર છે। સુરતી માંજો દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે 5 ફૂટથી લઈ 25 ફીટ સુધી પતંગ બનાવવામાં આવી રહ્યા છે। ભાઠેના વિસ્તારમાં આવેલ અજય રાણા કાકા દ્વારા ઘરમાં 15 વર્ષથી પતંગ બનાવવાનું કામ કરી રહ્યા છે। 500 રૂપિયાથી 2000 રૂપિયા સુધીના પતંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાંથી પણ ઓર્ડરો મળી રહ્યા છે। આ વખતે પતંગના ભાવમાં 30 થી 35% જેટલો વધારો પણ જોવા મળી રહ્યો છે। મારું નામ છે અજય કુમાર મનસુખલાલ રાણા। હું આ વ્યવસાયમાં 15 વર્ષ થયા છું અને અવનવી પતંગોનો બનાવવાનો મને ઓર્ડર આવી રહ્યો છે, જે 5 ફૂટથી લઈને 25 ફૂટ લગીનો મને ઓર્ડર આવે છે। અને આ વખતે જે સ્કૂલ, કોલેજ, કેમ્પસ જેથી કરીને અન્ય જે વ્યક્તિઓ જે ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે, તો એના ઉપર બી પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે, જેથી કરી આ ડ્રગ્સનું વેચાણ ના કરે અને જે હાનિકારક છે એ આપણે કરવું નહીં। અને બીજો મેસેજ જે આપવામાં આવ્યો છે, ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, જે દારૂ પીને જે ગાડીઓ ચલાવી રહ્યા અને અવારનવાર જે અકસ્માતો થઈ રહ્યા છે આજકાલ, એ થઈ નહીં એના માટે પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે। અને આપણા જે રતન ટાટા સર જે અમને જે એક્સપાયર થઈ ગયા તેના માટે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પતંગ ઉપર મેસેજ આપવામાં આવ્યો છે, જે 25 ફૂટની પતંગ ઉપર એક મેસેજ આપ્યો છે રતન ટાટા સરનો। અને બીજું કે જે મને અન્ય આપણે અલગ અલગ પ્રકારના પતંગનો પણ ઓર્ડર આવે છે, જે આજે પંજાબી પતંગ છે, ખંભાળી પતંગ છે, પછી ચીલ પતંગ છે, અલગ અલગ પ્રકારના પતંગનો પણ મને ઓર્ડર આપવામાં આવે છે। એ પ્રકારના પતંગ બનાવી દઉં છું। અને જે આજકાલ જે સુરતમાં પંજાબી પતંગનો જે ક્રેઝ વધી ગયો છે, એ મુજબનો ઓર્ડર મને વધારે મળી રહ્યો છે, એટલે પંજાબી પતંગનો બી મને ઓર્ડર મળે તે હિસાબે બનાવું છું અને 5 ફૂટથી લઈને 25 ફૂટના પતંગ બનાવું છું।